નમસ્કાર દોસ્તો, આજે દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને જે ભેટ આપવામાં આવી છે એના વિશે વાત કરવાની છે। સૌપ્રથમ વાત કરીએ તો દોસ્તો, દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને 437 કરોડનો નફો જાહેર કરવામાં આવ્યો છે। એ નફાની આપણે વાત કરીએ તો એ નફો 11 મહિનાનો જે ભાવભેર છે 1/4/2024થી 28/2/2025 દરમિયાન તમે જેટલું દૂધ ભરાવ્યું છે એના પર તમને આ ભાવફેર મળશે। માર્ચ મહિનાની અંદર જે દૂધ તમે ભરાવ્યું છે એના ઉપર તમને 0% ભાવફેર મળશે। આ એક સ્પષ્ટ વાત છે દોસ્તો, એટલે 11 મહિનાનો નફો ગણવાનો। બીજી આપણે વાત કરીએ કે ભાઈ શેર ડિવિડન્ડની અંદર 10% આપવાની જાહેરાત કરી છે કે જે ડેરીના સભાસદો છે જે ઓલરેડી શેર છે એના પર 10% એ લોકો ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। બીજી આપણે વાત કરીએ કે જે પશુપાલન જે તબેલાની અંદર ખાસ કરીને ચાપ કટર, પછી કુલિંગ ફુવારા છે, મિલ્કિંગ મશીન, રબર મેટ, ફરતી ગમાણ, મોટરસાઇકલ ટ્રોલી એટલે કે બાઇકના પાછળ જે ચાર ખેંચવા માટે જે ટ્રોલી આપણે કહીએ છીએ તે એ તમામની અંદર દૂધસાગર ડેરી દ્વારા 30% સબસિડી આપવામાં આવતી હતી, જે હવે વધારીને 40% કરવામાં આવી છે। એટલે આ પણ પશુપાલકો માટે ખાસ ફાયદાકારક છે। બીજી આપણે વાત કરીએ તો દૂધ ઉત્પાદકોની વીમાની રકમ એટલે કે અકસ્માત મરણ વખતે જે રકમ પશુપાલકોને ચૂકવવામાં આવતી જે 2 લાખ હતી, જે એની અંદર વધારો કરીને 50% વધારો કર્યો, જેની અંદર જે 2 લાખની રકમ હતી તે બમણી કરીને હવે 4 લાખ કરવામાં આવી છે। આ એક બહુ સરસ નિર્ણય કહી શકાય દોસ્તો, કારણ કે પશુપાલકોની અંદર ખાસ કરીને મજૂરિયાત વર્ગ હોય છે અને અન્ય કોઈ વીમા કે એવું કોઈ ખાસ હોતું નથી, અને ડેરી દ્વારા આજે સહાય આપવામાં આવે જેથી કરીને કોઈ દુઃખના સમયે કે કોઈ પરિવારની અંદર કોઈ મોભી જતો રહે તો એ વખતે જો આવી રકમ એ પરિવારને મળે તો નાના બાળકો કે અન્ય પરિવારની અંદર એક રાહતરૂપ સાબિત થતું હોય છે। એટલે 4 લાખની જે રકમ કરી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। છેલ્લે આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ 10 વર્ષની અંદર જે ડેરીએ નફો કર્યો છે એનું મેં એક કોષ્ટક સાઈડમાં મૂક્યું છે, તમે જોઈ શકો છો કે આ પ્રમાણે કન્ટિન્યુ ડેરીનો નફો વધતો રહ્યો છે, અને છેલ્લે આપણા જે 2025 આ વર્ષનો ચાલુ વર્ષનો નફો 437 કરોડ જાહેર કર્યો છે, એ બદલ ડેરીને ખૂબ ખૂબ અભિનંદન। દોસ્તો, પશુપાલકોની આ એક ભેટ કહી શકાય કે ભાઈ ડેરી દ્વારા આટલી આપણને સહાય મળે છે અલગ અલગ કેટેગરીની અંદર, એ બદલ આપણે ડેરીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બીજી એક વાત કરીએ તો કે ભાઈ આપણે સારું બોલીએ જેવું નહીં, જે એના ખામીઓ છે, ડેરીની જે ખામીઓ છે એને પણ આપણે ઉજાગર કરીએ કે એના મહિના પહેલાં જે વાઇસ ચેરમેને જે એક્સપાયરી ડેટવાળો દૂધનો પાવડર આપણને ગોડાઉન ખોલીને બતાવ્યો તો એ એક ડેરી માટે મતલબ શરમજનક વાત કહી શકાય। અને બીજું હમણાં જ એક કેમિકલયુક્ત દૂધ ટેન્કરની અંદર ભેળવીને જે વેચાણ કરતા હતા દૂધસાગર ડેરીનું ટેન્કર ઝડપાણું, એ પણ ડેરી માટે શરમજનક વાત છે। એટલે ખાસ કરીને જે નિયામક મંડળની અંદર જે તમામ સભ્યો છે એ તમામને વિનંતી છે કે ડેરીની અંદર બને એટલો ભ્રષ્ટાચાર ઓછો થાય એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે દોસ્તો આ પશુપાલકોના કાળી મજૂરીના પૈસા છે, એમનો પરસેવાનો આ રૂપિયો છે। જો આ રૂપિયો આપણે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જાહેર સભાની અંદર એમના મંત્રીઓને કહેલું કે જો આ પૈસો જો તમારા ઘરમાં આવી ગયો ને તો છોકરાઓ ગોડા પાકશે, કે એવી જગ્યાએ પૈસો જતો રહેશે તો ખબર પણ નહીં પડે। એટલે જે લોકો વિડીયો જોઈએ છે એ લોકો ખાસ શેર કરજો, અને જે ડેરીની અંદર સ્થાનિક મંડળીથી લઈને જે એક આપણા જે સંઘ છે
ત્યાં સુધીની અંદર જે કર્મચારીઓ છે એમને ખાસ વિનંતી કે ભાઈ એ તમને જે મળે છે એમાં સંતોષ માનજો, વિશેષ આની અંદર કંઈ કરતા નહીં. નહીંતર આ ધોળું જે વડીલો પણ કહે છે કે ભાઈ ધોળી વસ્તુઓ એની ચોરી ના કરવી. આ એક દૂધ છે, જો દૂધની અંદર તમે મેલી મુરાદ રાખી તો છેલ્લે અંતમાં તમે ક્યાંયનાય નહીં રહો. એવા ઘણા દાખલા બી છે, એવું નથી કે નથી. ઘણા લોકો એવા જતા રહ્યા ને એવા સાઈડમાં ખસી ગયા. એટલે જે પણ આની અંદર હોય આવી મેલી વૃત્તિ રાખતા હોય, ડેરીની અંદર ભ્રષ્ટાચાર ના થાય એ ધ્યાન રાખે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.